ભાવનગરમાં આસ્થા અને પરંપરાનું પ્રતીક બનેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે 41મા વર્ષે પ્રવેશ કરી રહી છે, જેને લઈને શહેરમાં તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે। વર્ષ 1982થી શરૂ થયેલી આ ઐતિહાસિક રથયાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઈ બળદેવજી અને બહેન સુભદ્રાજી સાગવાનના લાકડામાંથી બનેલા ભવ્ય રથમાં બિરાજીને 36 કિલોમીટર લાંબા નિર્ધારિત માર્ગ પર નગરચર્યાએ નીકળશે। રથયાત્રાને ભવ્ય બનાવવા માટે સમિતિ, વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ વચ્ચે સંકલન બેઠકો પણ યોજાઈ રહી છે અને આ ભવ્ય યાત્રામાં અંદાજે 100 શણગારેલા ટ્રક, આકર્ષક ફ્લોટ્સ, હાથી, ઘોડા અને વિવિધ અખાડાના શૌર્ય પુણ્ય દાવપેજ મુખ્ય આકર્ષણ રહેશે। સમગ્ર શહેરને કેસરી ધ્વજ અને બેનરોથી શણગારવામાં આવી રહ્યું છે। અનેક પડકારોની વચ્ચે પણ પરંપરા જાળવી રાખતી આ રથયાત્રાને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવા માટે તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે। 1986ની અંદર રામ જાનકી રથયાત્રા ભાવનગરમાં આવેલી, જ્યારે અયોધ્યા મંદિરના તાળા ખુલ્યા, એ યાત્રાનું સફળ સંચાલન કરીને અમને પ્રેરણા મળે અને 1986થી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનો અમો ટ્રસ્ટ વતી પ્રારંભ કર્યો। પાપા પગલી કરતી આ રથયાત્રા આજે 41 વર્ષમાં પ્રવેશ કરી ચૂકી છે। આ વર્ષની 41મી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા આગામી 16મી તારીખને ગુરુવારના રોજ ભાવનગરના રાજમાર્ગો ઉપરથી પસાર થવાની છે। આ વખતે જગન્નાથ ભગવાનના વાઘા આપણે બ્રોકેટમાંથી બનાવી છે, એના બદલે વેલ્વેટ એટલે કે મખમલમાંથી બનાવ્યા છે, જેના પ્રમાણે એની ડિઝાઇન અને તોય નક્કી કરી છે, જેથી કરીને વધારે સારું લાગે। થોડીક ડિઝાઇનમાં પણ ફેરફાર કર્યો છે, એટલે હવે જેટલું બને એટલું સારું લાગે એવો પ્રયત્ન કર્યો છે। કૃષ્ણ ભગવાન અને બલભદ્રના વાઘા આપણે લાલ કલરમાંથી બનાવ્યા છે, જેમાં થોડીક પીળી ડિઝાઇન પણ મૂકી છે। સુભદ્રાજીના વાઘા પીળા કલરના બનાવ્યા છે, એની ઓઢણી પણ એના મેચિંગની જુદા કલરની લીધી છે। જગન્નાથજીના, બળભદ્રના, સુભદ્રાજીના સાફા બનાવું છું। રથ ઉપર બેસે એના હનુમાનજીના, શ્રીનાથજીના, યમુના મારેના સાફા બનાવું। એક સાફો બનાવતા 3 દિવસ લાગે છે। મોતી, પછી મટીરિયલ અને પીછા, પછી બ્રોચ ને બધું નાખીએ છીએ।